સો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. એડીપીએલ ગુજરાતીની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, આજે જે છે બેટા આપણે ઉત્સર્ગ, પેદાશ અને તેનો નિકાલ, સરસ મજાનું ચેપ્ટર નંબર 19 જે આપણી એનસીઆરટી 11th સ્ટાન્ડર્ડની અંદર મેન્શન્ડ છે, ઓકે, એની ચર્ચા કરવાના છીએ બેટા. ઇટ્સ અ પાર્ટ ઓફ હ્યુમન ફિઝિયોલોજી બેટા. ઓકે, નીટની અંદર હ્યુમન ફિઝિયોલોજી જે આખું યુનિટ છે એનો 20% જે છે વેટેજ રહેતો હોય છે બેટા. ઓકે, તો નીટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે બેટા ઉત્સર્ગ, પેદાશ અને તેનો નિકાલ. એની અંદર આપણે વાત કરીએ છીએ બેટા માનવનું ઉત્સર્જન તંત્ર, અને એ ઉત્સર્જન તંત્રની અંદર ઉત્સર્ગ અંગ તરીકે આપણે કિડની એટલે કે મૂત્રપિંડની ચર્ચા કરતા હોઈએ છીએ બેટા. ઓકે, મૂત્રપિંડની અંદર આવેલું સ્ટ્રક્ચરલ ફંક્શનલ ફંડામેન્ટલ યુનિટ એટલે કે રચનાત્મક ક્રિયાત્મક એકમ એટલે કે ઉત્સર્ગ એકમ, એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બેટા. ઓકે, વન્સ અગેન માય નેમ ઇઝ ડોક્ટર ભાર્ગવ સોની. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ બેટા. તો સરસ મજાનો ઉત્સર્ગ એકમની જે છે અહીંયા રચના રિપ્રેઝન્ટ કરેલી છે, બરાબર. ઓકે, આ રચનાની અંદર તમને અલગ અલગ પાર્ટ્સની વાત કરવાનો છું, બરાબર. અપકમિંગ જે સ્લાઇડ્સ છે એની અંદર દરેક વસ્તુ જે છે ડિટેલની અંદર તમને જોવા મળશે. ઓકે, હ્યુમન્સ પાસે કિડનીની સંખ્યા કેટલી? તો બેટા 2 સંખ્યા તમને જોવા મળતી હોય છે. એક જોડ મૂત્રપિંડની પ્રેઝન્સ હોય છે બેટા, અને એ મૂત્રપિંડની અંદર બેટા આ રીતના ત્રિજ્યાવર્તી રૂપે જે છે એ શું ગોઠવાયેલું હોય છે બેટા? તો ઉત્સર્ગ એકમ ગોઠવાયેલો હોય છે બેટા. એને આપણે નેફ્રન ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ બેટા. આ ઉત્સર્ગ એકમ રેડિયેટિંગ ફેશનની અંદર બેટા મૂત્રપિંડના બાહ્યક વિસ્તારની અંદર તમને લોકેટેડ જોવા મળે છે. એ ઉત્સર્ગ એકમ જે છે એને એનલાર્જ કરીએ તો બેટા કેવી રીતની રચના છે? તો આ રીતની રચના છે બેટા. ઓકે, આ ઉત્સર્ગ એકમ શેનું બનેલું હોય છે? તો બેટા ઉત્સર્ગ એકમ જે છે તમે સમજી શકો છો મૂત્રપિંડ નલિકા, બરાબર. ઓકે, આ મૂત્રપિંડ નલિકાનો અગ્રભાગ જે છે એ કેવી રચના ક્રિએટ કરે છે? તો બેટા એનું અંતર્વલન થાય છે. આ અગ્રભાગનું જે છે એ અંતર્વલન કરીએ છીએ ત્યારે એ બેવડા દિવાલ યુક્ત કપ જેવી રચના ક્રિએટ કરે છે, જેને આપણે બાઉમેનની કોથળી કહેતા હોઈએ છીએ, બાઉમેન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખતા હોઈએ છીએ. એ બાઉમેન્સ કેપ્સ્યુલ પછીનો ભાગ જે છે એ ગૂંચળામય છે, નજીક રીતે ગોઠવાયેલો છે, એટલા માટે એને નિકટવર્તી ગૂંચળામય નલિકા તરીકે ઓળખીએ છીએ, બરાબર. ત્યારબાદ તમને આ પીળો ભાગ જે છે જોવા મળે છે લૂપ જેવો સ્ટ્રક્ચર, જેને આપણે હેન્લેનો લૂપ તરીકે કન્સિડર કરીએ છીએ. એની નીચે જતી ભાગ અને ઉપર જતા પાશની વાત કરીશું બેટા. ત્યારબાદ જે છે એ દૂર ગોઠવાયેલો ગૂંચળામય ભાગ, જેને દૂરસ્થ ગૂંચળામય નલિકા કહેતા હોઈએ છીએ. ઓકે, ડીસીટી, બરાબર. આને આપણે પીસીટી કહેવાય, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, બરાબર. ત્યારબાદ જે છે એ ઉત્સર્ગ એકમની અંદર ન આવતો પાર્ટ એટલે કે કયો પાર્ટ બેટા? સંગ્રહણ નલિકા, કલેક્ટિંગ ડક્ટ તમને જોવા મળે છે બેટા. આ બાઉમેનની કોથળીની અંદર બેટા, સે ફોર એક્ઝામ્પલ આ બાઉમેનની કોથળી છે બેટા. આ બાઉમેનની કોથળીની અંદર બેટા શું એન્ટર થાય છે? તો ભાઈ ઉત્સર્ગ એકમનું મુખ્ય કામ જે છે શું છે બેટા? તો બ્લડમાં રહેલા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો શું કરવાનો છે બેટા? શરીરની બહાર નિકાલ કરવાનો છે. બ્લડ લાવવું તો ક્યાંથી લાવવું બેટા? તો મૂત્રપિંડની અંદર જે છે એ મહાધમનીની જે શાખા એન્ટર થાય છે એને આપણે મૂત્રપિંડ ધમની કહીએ છીએ. એ ઘણી બધી ધમનિકાઓની અંદર કન્વર્ટ થાય છે, કારણ કે ઉત્સર્ગ એકમની સંખ્યા કેટલી છે બેટા? તો ઉત્સર્ગ એકમની સંખ્યા તમને ખબર છે બેટા, એક કિડનીની અંદર 1 મિલિયન જેટલા ઉત્સર્ગ એકમ હાજર હોય છે. તો એટલી બધી અંતરવાહી ધમનિકાની અંદર એને કન્વર્ટ થવું પડે. આ અંતરવાહી ધમનિકા જે છે એ આગળ જતા બેટા શેની અંદર કન્વર્ટ થાય છે? તો રુધિર કેશિકા ગુચ્છમાં કન્વર્ટ થાય છે, જેને આપણે ગ્લોમેરુલસ કહેતા હોઈએ છીએ. આ રુધિર કેશિકા ગુચ્છ જે છે એ બહાર નીકળે છે અને એને આપણે કહીએ છીએ બેટા બહિર્વાહી ધમનિકા, જે આગળ જતા આ રીતનો જાળા જેવી રચના ક્રિએટ કરે છે. એની વાત કરીશ બેટા. પરિનલિકામય કેશિકા કોને કહેવાય છે? વાસા રેક્ટા કોને કહીએ છીએ? બધાની ડિટેલની ચર્ચા આપણે કરવાના છીએ બેટા. આ સ્ટ્રક્ચરને આપણે એક પછી એક સમજીએ બેટા. તો પહેલા તો એની ઇન્ટ્રોડક્ટરી વાત. 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ એક કિડનીની અંદર હાજર હોય છે બેટા. આ જે છે કેવો ભાગ છે? તો બંધારણીય અને કાર્યાત્મક એકમ તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ. આ મૂત્રપિંડ નલિકા જે છે શું છે બેટા? તો અધિચ્છદીય નલિકા છે, બરાબર. ઓકે, જે લગભગ 3 સેન્ટીમીટર જેટલી લાંબી તમને જોવા મળે છે, બરાબર. 3 સેન્ટીમીટર લાંબી ને 20 to 60 માઇક્રોમીટર બેટા. ખાસ યાદ રાખવાનું છે, માઇક્રોમીટર એનો વ્યાસ તમને જોવા મળતો હોય છે, એનો ડાયામીટર એટલો છે બેટા. ઓકે, આ ઉત્સર્ગ એકમના અલગ અલગ પાર્ટની આપણે ચર્ચા કરીએ તો ધીસ ઇઝ બાઉમેનની કોથળી, બાઉમેન્સ કેપ્સ્યુલ. આ બાઉમેન્સ કેપ્સ્યુલની અંદર બેટા શું એન્ટર થાય છે? તો અંતરવાહી ધમનિકા, જેને આપણે શું કહીશું બેટા? એના ઇંગ્લિશ વર્ઝન્સ પણ છે, એને આપણે એફરન્ટ આર્ટેરિયોલ કહેતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ એ ગુચ્છની અંદર કન્વર્ટ થાય છે બેટા, એને આપણે રુધિર કેશિકા ગુચ્છ કહેતા હોઈએ છીએ, ગ્લોમેરુલસ કહેતા હોઈએ છીએ.
ત્યારબાદ એ જે છે એ બહિર્વાહી ધમનિકા સ્વરૂપે બહાર નીકળશે, બરાબર, ઓકે, અને એ મૂત્રપિંડ નલિકાના શરૂઆતનો ગૂંચળામય ભાગ, જેને આપણે શું કહીએ છીએ બેટા, નિકટવર્તી ગૂંચળામય નલિકા એટલે કે પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, એની અંદર જે છે કન્વર્ટ થાય છે, બરાબર. એ આગળ જતા હેન્લેના પાશની અંદર જે છે એ આગળ વધે છે. હેન્લેના પાશનો આ જે છે કયો ભાગ છે બેટા, તો નીચે જતો ભાગ છે, જેને આપણે અવરોહી ભાગ કહીએ છીએ. અને હા હેન્લેના પાશનો ઉપર જતો ભાગ છે, જેને આપણે કયો ભાગ કહેતા હોઈએ છીએ બેટા, આરોહી ભાગ કહેતા હોઈએ છીએ. આને આપણે ડિસેન્ડિંગ લૂપ કહીશું, આને આપણે અસેન્ડિંગ લૂપ કહેતા હોઈએ છીએ. એનું ઇંગ્લિશ વર્ઝન પણ અહીંયા જ મેન્શન કરેલું છે, કારણ કે તમે લોકો જે છે મેડિકલના સ્ટુડન્ટ ફ્યુચરમાં થવાના છો, બરાબર. એટલા માટે દરેક વસ્તુ જે છે એના ઇંગ્લિશ વર્ઝન સાથે હું ભણાવવાનો છું બેટા, બરાબર. ત્યારબાદ ઉત્સર્ગ એકમનો પાર્ટ નથી, એ કયો ભાગ છે બેટા, તો એ ભાગ છે આપણો કલેક્ટિંગ ડક્ટ એટલે કે આ સંગ્રહણ નલિકા, બરાબર, ઓકે. તો આપણો આરોહી ભાગ જે છે ઉત્સર્ગ એકમનો એ આગળ જતા દૂરસ્થ ગૂંચળામય નલિકાની અંદર આગળ વધે છે, અને એ જે છે એ કલેક્ટિંગ ડક્ટની અંદર એટલે કે સંગ્રહણ નલિકાની અંદર જે છે એ બેટા શું થાય છે, આગળ વધે છે. એના બધા ઇંગ્લિશ વર્ઝન્સ પણ મેં અહીંયા મેન્શન કરેલા છે. આપણી એનસીઆરટી મુજબનો ડાયાગ્રામ બેઠો ડાયાગ્રામ છે, એની અંદર થોડું કરેક્શન પણ હું કરીશ, બરાબર. આ સ્ટ્રક્ચર જે છે એની તમે વાત કરીએ બેટા, તો જો ધ્યાનથી સમજજો. આને આપણે શું કહીએ છીએ બેટા, અંતર્વલન પામેલું રચના, જેને આપણે શું કહીશું બેટા, બાઉમેનની કોથળી કહેતા હોઈએ છીએ, બાઉમેન્સ કેપ્સ્યુલ કહીશું. એની અંદર જે એન્ટર થાય છે એ શું છે બેટા, તો અંતર્વાહી ધમનિકા. બહાર નીકળે છે એ શું છે, બહિર્વાહી ધમનિકા. અને જે કેશિકાનું જાળું ક્રિએટ કરે છે એને રુધિર કેશિકા ગુચ્છ કહેતા હોઈએ છીએ. આ પીસીટી વાળો ભાગ, આ જે છે એ હેન્લેના લૂપનો કયો ભાગ છે બેટા, અવરોહી ભાગ છે. આ હેન્લેના લૂપનો આરોહી ભાગ છે બેટા, ઓકે, જે અહીંયા તમને મેન્શન કરેલો છે. અને ત્યારબાદ જે છે એ ડીસીટી વાળો ભાગ તમને જોવા મળે છે, અને સંગ્રહણ નલિકા સ્વરૂપે એનું આગળ વધવાનું થાય છે બેટા. આ જે છે બેટા શું, બહિર્વાહી ધમનિકા, એ પીસીટી વાળો ભાગ, હેન્લેના લૂપ અને ડીસીટીને એકદમ લપેટામાં લેશે. કારણ કે આપણે મૂત્ર નિર્માણની જે વાત કરવાના છીએ બેટા, એ મૂત્ર નિર્માણના 3 તબક્કાની વાત કરીશું બેટા. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે કે સૂક્ષ્મ ગારણ, બરાબર, જેની અંદર કન્ટેન્ટ જે છે ઘણું બધું મૂત્રપિંડ નલિકાની અંદર આવી જાય છે, જેનું પુનર્શોષણ કરવું પડે, પાછું બ્લડની અંદર લાવવું પડે. એટલા માટે એ જે છે આ રીતના જાળા સ્વરૂપે તમને રુધિર કેશિકાઓ જોવા મળે છે, જેને આપણે પરિનલિકામય કેશિકા કહેતા હોઈએ છીએ, પેરિટ્યુબ્યુલર કેપિલરીઝ, બરાબર, ઓકે. અહીંયા જે છે એ આ રીતની રચનાની અંદર તમને મોર કરેક્ટ કહીએ તો આ રીતનું તમને બ્લુ વર્ઝન મેં મેન્શન કરી દીધું છે. આ બ્લુ વર્ઝન ઇન્ડિકેટ શું કરે છે બેટા, તો એ ઇન્ડિકેટ કરે છે શિરા, બરાબર, ઓકે. મોર સ્પેસિફિક કહી તો શિરાનું નાનું વર્ઝન એટલે કે શિરિકા, બરાબર. તો આ જે છે એ પરિનલિકામય કેશિકાનો રેડ પોર્શન, બરાબર, અને આ જે છે એ બ્લુ પોર્શન એ આગળ જતા શું ક્રિએટ કરે છે બેટા, તો શિરિકા ક્રિએટ કરે છે. મૂત્રપિંડની શિરિકા છે, જે આગળ જતા કોના સાથે મર્જ થશે, મૂત્રપિંડ શિરાની શાખા સાથે મર્જ થશે, અને બહાર નીકળશે તો કોના સાથે મર્જ થવાનું છે, તો ઇન્ફિરિયર વેના કાવા એટલે કે પશ્વ મહાશિરા સાથે એ મર્જ થવાનું છે બેટા, ઓકે. અહીંયા એની વાત જ કરેલી છે બેટા, હેન્લેના પાશની અવરોહી ભાગની અને આરોહી ભાગની અહીંયા ચર્ચા કરેલી છે બેટા. રુધિર કેશિકા ગુચ્છ ગ્લોમેરુલસની ચર્ચા કરેલી છે, બરાબર. બાઉમેનની કોથળીની ચર્ચા કરેલી છે. આ બંને જે છે એ કમ્બાઇનલી એને આપણે ટર્મ આપીએ છીએ બેટા, શું, તો કમ્બાઇનલી આ બંનેને આપણે ટર્મ આપીએ છીએ બેટા માલ્પિધિયન. માલ્પિધિયન કણ, માલ્પિધિયન કણિકા, માલ્પિધિયન બોડી, માલ્પિધિયન કાય, આ બધા વર્ડ જે છે શું છે, તો એ ઇન્ડિકેટ કરે છે રુધિર કેશિકા ગુચ્છ પ્લસ બાઉમેનની કોથળી, બરાબર. જે કયા પ્રદેશની અંદર જોવા મળે છે, તો મૂત્રપિંડના બાહ્યક પ્રદેશની અંદર એની હાજરી જોવા મળતી હોય છે બેટા, બરાબર. અહીંયા જે છે માલ્પિધિયન કાયની મેં ચર્ચા કરી, તો રુધિર કેશિકા ગુચ્છ પ્લસ શું, ગ્લોમેરુલસ પ્લસ બાઉમેનની કોથળી એટલે આપણું માલ્પિધિયન બોડી. રીનલ કોર્પસ્કલ કહેતા હોઈએ છીએ, રીનલ કણ અથવા તો રીનલ કણિકા પણ એને કહીએ છીએ ગુજરાતીની અંદર બેટા. ગુજરાતી વર્ઝન અહીંયા મેં મેન્શન કરેલું જ છે. તે મૂત્ર નિર્માણના પ્રથમ તબક્કાની અંદર ખૂબ જ
ઉપયોગી છે, જેને આપણે અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહેતા હોઈએ છીએ, સૂક્ષ્મ ગાળણ કહેતા હોઈએ છીએ બેટા. અહીંયા જે છે તમે જો સૂક્ષ્મ ગાળણ કેવી રીતના થવાનું છે, તો ડાયામીટરની અંદર ડિફરન્સ જોવા મળે છે. જો બેટા આ બાઉમેનની કોથળીની અંદર અંતરવાહી ધમનિકા જે છે એ એન્ટર કરીને ઘણી બધી રુધિર કેશિકાઓની અંદર કન્વર્ટ થાય છે, એ બહાર નીકળે છે બહિર્વાહી ધમનિકા સ્વરૂપે, જેનો ડાયામીટર જે છે એ બેટા શું છે તો ઓછો છે એઝ કમ્પેર ટુ અંતરવાહી ધમનિકા. તમે પાણી ગાર્ડનની અંદર છાંટ્યું હશે, પ્રેશર ક્રિએટ કરવા માટે શું કરો છો, આગળના ભાગે તમે શું કરો છો, એનો ડાયામીટર ઘટાડો છો, પ્રેશરથી એ જે છે લોંગ ડિસ્ટન્સ પાણી કવરઅપ કરતું હોય છે. એ જ પ્રિન્સિપલ અહીંયા પ્રેશર જનરેટ કરવા માટે શું કરવાનું છે, જે રુધિર આવી રહ્યું છે એ બહારની જે પાઇપલાઇન છે એને હું ચોક કરીશ તો અહીંયા જે છે સારું એવું પ્રેશર ક્રિએટ કરશે. મેં પાછું રુધિર કેશિકા ગુચ્છની અંદર કન્વર્ઝન કરેલું છે, ઓકે, જેની પતલી દિવાલ જે છે શું કરશે બેટા, તો સૂક્ષ્મ ગારણ કરશે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન કરશે, અને બધું જ કન્ટેન્ટ જે છે એ ઓલમોસ્ટ ક્યાં આવી જશે બેટા, તો બાઉમેનની કોથળીના પોલાણની અંદર આવી જશે અને તે આગળ વધશે બેટા મૂત્રપિંડ નલિકાની અંદર. બરાબર. અહીંયા વાત કરેલી છે બેટા રુધિર કેશિકા ગુચ્છ શું છે, તો બાઉમેનની કોથળીની અંદર હાજર રુધિર કેશિકાનું જાળું છે. ઇટ્સ અ ટફ્ટ ઓફ કેપિલરીઝ, બ્લડ કેપિલરીઝનું ટફ્ટ એટલે કે નેટવર્ક લાઇક સ્ટ્રક્ચર છે, ગુચ્છ છે, એટલા માટે એને કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ. બરાબર. અહીંયા જે છે અંતરવાહી ધમનિકાની વાત કરી છે, એના દ્વારા રચાય છે, ઓકે. મૂત્રપિંડ ધમનીની શાખાને આપણે શું કહીએ છીએ બેટા, અંતરવાહી ધમનિકા. એફરન્ટ એ થી સ્ટાર્ટ થશે આર્ટેરિયોલ, બરાબર, જે બહાર નીકળે છે એ ઈ થી સ્ટાર્ટ થાય છે, ઇફરન્ટ આર્ટેરિયોલ કહેવાય. બરાબર, ઓકે. આ આગળ જતા રુધિર કેશિકા ગુચ્છ જે છે એ બહાર નીકળીને શું બનાવે છે બેટા, બહિર્વાહી ધમનિકા, ઇફરન્ટ આર્ટેરિયોલ બનાવે છે, જેનો વ્યાસ જે છે એ શું યાદ રાખવાનો છે બેટા, ઓછો છે, એ તમારે યાદ રાખવાનો છે. બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો તમને જોવા મળે. આ વ્યાસનો સિમ્બોલ છે, તમને લોકોને ખબર છે, ઓકે. અંતરવાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય છે ત્યારે તો શું થશે બેટા, અલ્ટ્રા ફિલ્ટ્રેશન થશે બેટા. બરાબર. આ બાઉમેનની કોથળીની વાત કરી બેટા, તો બાઉમેનની કોથળી કેવી રીતના રચાય છે બેટા, તો આ રીતની રચના, મૂત્રપિંડ નલિકા, આનો આ અગ્રભાગ જે છે એની અંદર આપણે શું કરવાનું છે બેટા, અંતરવલન ક્રિએટ કરવાનું છે. અંતરવલન ક્રિએટ થયા પછી આ રીતની રચના ક્રિએટ થાય બેટા, ઓકે. અને પ્રોપર અંતરવલન થયા પછી બેટા જે છે એ આ રીતની રચના ક્રિએટ થતી હોય છે બેટા. આની અંદર તમને બે દિવાલ જોવા મળે છે, એક છે બહારની દિવાલ અને એક છે આંતરિક દિવાલ. બહારની દિવાલની અંદર તમને શું જોવા મળશે બેટા, તો મૂત્રપિંડ નલિકાનો જ ભાગ છે. બહારની દિવાલમાં તમને સરળ લાદીસમ અધિચ્છદના કોષો જોવા મળે છે. આંતરિક દિવાલની અંદર એ જ સરળ લાદીસમના અધિચ્છદોને આપણે શું કહીએ છીએ બેટા, પોડોસાઇટના કોષો તરીકે કન્સિડર કરીએ છીએ બેટા. તો અહીંયા એની જ વાત કરેલી છે. ઉત્સર્ગ એકમનો નજીકનો અથવા તો છેડાનો ભાગ જે છે પહોળો થઈને અંદર વળીને બેવડું અથવા તો બે દિવાલવાળા કપની રચના ક્રિએટ કરે છે, બરાબર, જેને આપણે બાઉમેનની કોથળી કહેતા હોઈએ છીએ. બરાબર. બહારની બાજુએ ચપટા લાદીસમ અધિચ્છદના કોષો પ્રેઝન્ટ હોય છે, અંદરની બાજુએ જે છે એક શું હોય છે બેટા, પોડોસાઇટના કોષો હાજર હોય છે. અને આ પોડોસાઇટના કોષોની અંદર તમને શું જોવા મળશે બેટા, રેખા છિદ્રોની પ્રેઝન્સ જોવા મળતા હોય છે, અવકાશ ક્રિએટ કરે છે. બરાબર. આ સૂક્ષ્મ અવકાશને આપણે રેખા છિદ્રો કહીશું, ખાંચ છિદ્રો કહીશું, ગાળણ છિદ્રો કહેતા હોઈએ છીએ. બરાબર. ગાળણ ખાંચ કહેતા હોઈએ છીએ. ફિલ્ટ્રેશન સ્લિટ ઓર સ્લિટ પોર્સ ક્રિએટ થતું હોય છે બેટા. તો એ શું રચના છે બેટા, તો અહીંયા આપણે યાદ રાખીએ કે આ રીતના રુધિર કેશિકા જેની અંદર આવેલા છિદ્રો અહીંયા રિપ્રેઝન્ટ કરેલા છે, અને અહીંયા જે છે તમે ધ્યાન રાખજો, શું દર્શાવું છું બેટા, તો આ રીતના પોડોસાઇટનો કોષ બતાવી દીધો. આ પોડોસાઇટનો કોષ જે છે આ રીતના લપેટામાં લે છે, તમે ધ્યાનથી સમજજો. બરાબર. આ પોડોસાઇટનો કોષ જે છે એ આપણો કયો કોષ છે, તો બેટા લાદીસમ અધિચ્છદનો જ કોષ છે, પણ આ રીતના પ્રવર્ધો યુક્ત છે, જે શું કરે છે બેટા, આ રીતની ખાંચ ક્રિએટ કરે છે બેટા. આ ખાંચને આપણે શું કહીએ છીએ બેટા, તો ગારણ ખાંચ, સ્લિટ પોર્સ. સ્લિટ પોર્સ જે છે એ ક્રિએટ કરે છે. રુધિર કેશિકાની અંદર આવેલા છિદ્રને આપણે શું કહીએ છીએ બેટા, ફેનેસ્ટ્રા તરીકે કહેતા હોઈએ છીએ. આ ફેનેસ્ટ્રા અને સ્લિટ પોર્સ જ્યારે અલાઇન થશે ત્યારે જે છે એ રુધિર કેશિકામાંથી ગારણ જે છે બેટા ક્યાં આવવાનું છે, તો બાઉમેનની કોથળીના પોલાણની અંદર આવવાનું છે. અહીંયા જે છે શું થયું છે બેટા, અંતરવાહી ધમનિકા, અને અહીંયા જે છે મેં કન્સિડર કર્યું બહિર્વાહી ધમનિકા, જેનો વ્યાસ જે છે એ ઓછો છે. બરાબર બેટા, ઓકે. અને
અલ્ટ્રાફિલ્ટ્રેશન માટે આ બંને રચના જે છે એ ખૂબ જરૂરી છે, એની જ અહીંયા વાત કરેલી છે બેટા. તો બાઉમેની કોથળીના અધિચ્છદીય કોષોને આપણે પોડોસાઇટના કોષો કહેતા હોઈએ છીએ, જે જટિલ રીતે ગોઠવાયેલા હોય છે, સૂક્ષ્મ અવકાશો છોડે છે, જેને આપણે શું કહીએ છીએ બેટા? ફિલ્ટ્રેશન સ્લિટ અથવા તો સ્લિટ પોર્સ તરીકે કન્સિડર કરીએ છીએ બેટા. એ પોડોસાઇટના કોષોની પ્રોપર્ટી છે. જો બેટા અહીંયા અંતર્વાહી ધમનિકા, રુધિર કેશિકા ગુચ્છ, એની ફરતે જો પોલાણની અંદર શું જોવા મળે છે? તો આ પોડોસાઇટના કોષો છે બેટા. ઓકે, આ પોડોસાઇટના કોષો છે. આ શું છે બેટા? તો આ જે છે એ રુધિર કેશિકા ગુચ્છ છે, એની ફરતે તમને જોવા મળે છે અને એ અવકાશ ક્રિએટ કરે છે, એને આપણે સ્લિટ પોર્સ કહેતા હોય છે. આ પોડોસાઇટનો કોષો જે વ્હાઇટ છે ને, એને બ્લુથી મેં મેન્શન કર્યું, બરાબર. અને એ જે છે શું કરે છે બેટા? રેખા છિદ્ર અવકાશ ક્રિએટ કરે છે, બરાબર. એ અવકાશ અને ફેનેસ્ટ્રા જ્યારે અલાઇન થશે ત્યારે ફિલ્ટ્રેશન થશે અને કન્ટેન્ટ રુધિરમાંથી બેટા આ પોડોસાઇટના કોષોની ખાંચ દ્વારા ક્યાં આવી જશે બેટા? પોલાણની અંદર આવી જશે. આ ખાંચ છે બેટા, આ ખાંચ દ્વારા જે છે એ કન્ટેન્ટ બધું પોલાણની અંદર આવી જશે અને પોલાણથી પછી એ આગળ વધશે બેટા. પીસીટી હેન્લેનો લૂપ, ડીસીટી વાળો ભાગ, બરાબર. એ રીતના આગળ વધતું હોય છે, બરાબર. તો અહીંયા રુધિર કેશિકા કહી દઉં અને આ જે છે બેટા શું છે? તો પોડોસાઇટના કોષો છે. સિમ્પલ. એને એનલાર્જ કરીને બતાવું તો આ ઇન્ડિકેટ કરે છે બેટા સ્લિટ પોર્સ અને આ ઇન્ડિકેટ કરે છે પોડોસાઇટનો કોષ, જેનું કોષ કેન્દ્ર પણ અહીંયા આપણે મેન્શન કરેલું છે. અહીંયા જેટલું પણ ગાળણ ક્રિએટ થયું એ બધું ક્યાં આવવાનું છે બેટા? તો આ રીતના એ જે છે એ આગળ વધવાનું છે. મૂત્રપિંડ નલિકાના શરૂઆતનો ભાગ જે ગ્રીવા ભાગ છે એના બાદ પીસીટી સ્ટાર્ટ થાય છે બેટા. એ પીસીટીની અંદર આવ્યા બાદ જે છે હેન્લેના લૂપની અંદર જશે. હેન્લેના લૂપમાં ગયા બાદ જે છે ડીસીટી વાળા ભાગની અંદર જશે અને અલ્ટિમેટલી ક્યાં જવાનું છે બેટા? તો એ સંગ્રહણ નલિકાની અંદર જવાનું છે. એનું જ એનિમેશન રિપ્રેઝન્ટ કરેલું છે, બરાબર. આગળ વધીએ છીએ બેટા. નિકટવર્તી ગૂંચળામય નલિકા જે છે એ શું છે બેટા? તો પીસીટી વાળો ભાગ, આ વાળો ભાગ, બરાબર. એ શું કરે છે બેટા? તો પોલાણમાંથી, એટલે કે મૂત્રપિંડ નલિકાનું જે પોલાણ છે ને, આ કલર, બરાબર, આ કલરને યાદ રાખજો, એને કહેવાય પોલાણ. એ પોલાણમાંથી ક્ષાર અને અન્ય કામના પદાર્થો છે એને આંતરાલીય પ્રવાહીની તરફ વહન કરાવશે. કારણ કે શું થયેલું છે બેટા? ઘણું બધું જે છે કન્ટેન્ટ બહાર નીકળ્યું છે ગારણ સ્વરૂપે, જેને ફરીથી શું કરવું પડશે? આપણે રિટેન કરવું પડશે, ફરીથી રિગેન કરવું પડશે. શું કરીશું બીજા સ્ટેપની અંદર? પસંદગીમાન પુનઃશોષણ. ત્રીજો સ્ટેપ નલિકામાંની અંદર સ્ત્રાવ, બરાબર. આ 3 સ્ટેપની અંદર બેટા મૂત્ર નિર્માણ થતું હોય છે. તો આ વહન કરાવવાની પ્રોસેસ અહીંયા લખેલી છે. એના માટે વિશિષ્ટતા પામેલા હોય છે બેટા અને એના પાસે એવું શું હોય છે? તો એની ચર્ચા પણ નેક્સ્ટ મેં બતાવેલી છે. તો આ સમજો બેટા શું છે બેટા? તો પોલાણ છે. સે ફોર એક્ઝામ્પલ આ રીતનું સ્ટ્રક્ચર મેં રિપ્રેઝન્ટ કર્યું છે અને આ તમારો પીસીટી વાળો ભાગ. આ પીસીટી વાળો ભાગ જે છે ને એને એનલાર્જ કરીને બતાવ્યો છે. જો કન્ટેન્ટ જે છે એ અહીંયા આવી ગયું છે બેટા, એ કન્ટેન્ટને મારે ફરીથી ક્યાં નાખવાનું છે બેટા? તો બ્લડની અંદર નાખવાનું છે બેટા. તો એના માટે આ પ્રકારના કોષો જે છે એની ઉપર રૂપાંતરણ જોવા મળે છે, જેને આપણે સૂક્ષ્મ રસાંકુરથી ઓળખીએ છીએ બેટા. ઓકે, તો અહીંયા સૂક્ષ્મ રસાંકુરો યુક્ત તમને ઘનાકાર અધિચ્છદના કોષો જોવા મળે છે, જેને સરળ ઘનાકાર બ્રશ બોર્ડર અધિચ્છદ કહેતા હોઈએ છીએ બેટા. એના તલ પ્રદેશે ઘણા બધા તમને શું જોવા મળશે બેટા? તો કણાભ સૂત્રોની હાજરી જોવા મળશે, જે સક્રિય વહન કરવામાં પણ યુઝફુલ છે બેટા. કન્ટેન્ટ ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરશે બેટા? તો કન્ટેન્ટ જે છે આ પોલાણમાંથી બેટા ટ્રાવેલ કરશે અને ક્યાં જશે બેટા? તો આ રીતના બ્લડની અંદર. ઓકે, કન્ટેન્ટ જે છે આને પાસ કરીને અલ્ટિમેટલી બ્લડની અંદર રીચ થવાનું છે બેટા. તો આ પોલાણ વાળો ભાગ થઈ ગયો. આ વાળો ભાગ એટલે કે કયો ભાગ બેટા? તો પીસીટી વાળો ભાગ. આ વાળો ભાગ એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, આંતરાલી અવકાશ થઈ ગયો. અને આ જે છે એ બ્લડ કેપિલરી છે બેટા, તમે સમજી શકો છો. આ સૂક્ષ્મ રસાંકુરોની હાજરી કેમ છે બેટા? તો મહત્તમ પુનઃશોષણ જે છે એના માટે, સપાટીનો વિસ્તાર મળી રહે એના માટે છે બેટા. અને એ જરૂરી કેમ છે? તો પીએચ અને આયોનિક સમતુલનની જાળવણી માટે જરૂરી છે, બરાબર બેટા. આ હેન્લેનો પાશ અહીંયા રિપ્રેઝન્ટ કરેલો છે. એનો પતલો ભાગ અને આ જે છે એનો જાડો ભાગ, અવરોહી ભાગ રિપ્રેઝન્ટ કરેલો છે. આ હેરપુન લૂપ લાઇક સ્ટ્રક્ચર છે બેટા. હેરપિન લૂપ તરીકે આપણે એને કન્સિડર કરીશું બેટા. ઓકે, આ અવરોહી થઈ ગયો તો આ આરોહી ઉપરની દિશામાં જતો ભાગ, બરાબર. કોના માટે પ્રવેશશીલ છે, કોના માટે પ્રવેશશીલ નથી એની ચર્ચા. તો હેન્લેનો જે પાશ છે બેટા, આ હેન્લેનો પાશનો પાતળો ભાગ જે છે બેટા એ પાણી માટે પ્રવેશશીલ છે, ક્ષાર માટે પ્રવેશશીલ નથી, બરાબર.
આ ભાગ જે હેન્લેના લૂપનો આરોહી જાડો ભાગ જે છે એ પાણી માટે બેટા પ્રવેશશીલ નથી, ક્ષાર માટે પ્રવેશશીલ છે. બરાબર, જેની અહીંયા મેં ચર્ચા કરેલી છે, તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. બરાબર, આ હેન્લેના પાશનો જાડો અવરોહી ભાગ રિપ્રેઝેન્ટ કર્યો છે, ઘનાકાર અધિચ્છદ જોવા મળશે. પતલા ભાગની અંદર ઘનાકાર તો આવી ના શકે, ત્યાં આગળ શું જોવા મળશે બેટા? લાદિસમ અધિચ્છદના કોષો જોવા મળશે. આ પતલા ભાગની અંદર તમને ખબર છે બેટા પાણીના મોલિક્યુલ જે છે એ સરળતાથી પ્રસરણ પામી શકશે, બહાર નીકળી શકશે. બરાબર, પણ ક્ષાર મોલિક્યુલ જે છે બેટા એ ક્ષાર મોલિક્યુલ નહીં થઈ શકે, એના માટે પ્રવેશશીલ નથી, અપ્રવેશશીલ છે. બરાબર, હેન્લેના લૂપનો આરોહી એટલે કે એસેન્ડિંગ લૂપની વાત કરું બેટા તો આ ભાગ જે જાડો છે એની પાસે ઘનાકાર અધિચ્છદના કોષો છે, અને આ ક્ષાર માટે શું છે બેટા? તો પ્રવેશશીલ છે, પાણી માટે અપ્રવેશશીલ છે. તમે ક્ષારના મોલિક્યુલને સરળતાથી અંદર બહાર લાવી શકો છો, પણ પાણીના મોલિક્યુલને તમે આ રીતના સરળતાથી વહન કરાવી શકતા નથી. આ ખાસિયત થઈ ગઈ બેટા, યાદ રાખવાની છે. બરાબર, ઓકે, આગળ વધીએ બેટા. ડીસીટી વાળો ભાગ જે ઇમ્પોર્ટન્ટ છે બેટા, ત્યાં આગળ પાણીનું પુનઃશોષણ થાય છે, ત્યાં આગળ ક્ષારોનું પુનઃશોષણ થાય છે, સરળ ઘણાકાર અધિચ્છદના કોષો જોવા મળશે, અને એની અંદર પણ મોડિફિકેશન કયા બેટા? તો ડીસીટી વાળા એરિયાની અંદર પણ મોડિફિકેશન જોવા મળતા નથી. કલેક્ટિંગ ટ્યુબ્યુલની અંદર તમને મોડિફિકેશન જોવા મળશે, સંગ્રહણ નલિકાની અંદર તમને મોડિફિકેશન જોવા મળશે. અહીંયા ફક્ત સરળ ઘનાકાર અધિચ્છદના કોષો જોવા મળે છે. સોડિયમ અને પાણીનું શરતી કન્ડિશનલ પુનઃશોષણ જરૂર પડશે તો એનું પુનઃશોષણ થતું હોય છે વિથ ધ હેલ્પ ઓફ આલ્ડોસ્ટેરોન એન્ડ વિથ ધ હેલ્પ ઓફ એડીએચ એન્ડ વાસોપ્રેસિન. બરાબર, આ રીતનું કન્ડિશનલ પુનઃશોષણ શેના માટે જરૂરી છે? તો પીએચ અને આયોનિક સંતુલનની જાળવણી માટે જરૂરી છે બેટા. ઓકે, અને એ આગળ જતા કલેક્ટિંગ ડક્ટની અંદર ખુલે છે. બરાબર, એ સંગ્રહણ નલિકાની અંદર મોડિફિકેશન જોવા મળશે. કયા બેટા? તો પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય કોષો તમને જોવા મળતા હોય છે, જે શું કરશે બેટા? કન્ટેન્ટને આગળ પહોંચાડવા માટે ચલિત પક્ષમોની અહીંયા તમને હાજરી જોવા મળતી હોય છે બેટા. બરાબર, અહીંયા ચલિત પક્ષમોની હાજરી જોવા મળશે બેટા. આ એનું મોડિફિકેશન જોવા મળે છે. આગળ જતા એનિમલ ટિશ્યુની અંદર ડિટેલની અંદર તમને ભણાવવામાં આવશે. ઊંચી ઓસ્મોલારિટીની જાળવણી માટે જરૂરી છે. ઓકે, યુરિયાનું થોડું પ્રમાણ જે છે એ અહીંયા શું થતું હોય છે બેટા? તો સંગ્રહણ નલિકામાંથી યુરિયાનું થોડું પ્રમાણ આ રીતના બહાર નીકળતું હોય છે અને ફરીથી રિસાયકલ થતું રહેતું હોય છે. સાંદ્ર મૂત્ર નિર્માણ કરવા માટે બેટા ખૂબ અગત્યનું છે બેટા. ઓલરાઈટ, હવે આટલું ભણ્યા પછી એના બેઝડ આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ બેટા. ઓકે, તો બેટા ક્વેશ્ચન્સની વાત કરીએ તો ક્વેશ્ચન્સ જે છે એના બેઝડ આપણે ભણીએ એક પછી એક. કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વાસા રેક્ટા જે છે એ નલિકામાં રુધિર કેશિકા છે કે જે ખાલજીગાની આસપાસ આવેલું હોય છે. તો વાસા રેક્ટા જે છે એ કોની આસપાસ આવેલું છે? હેન્લેના પાસની આસપાસ તમને જોવા મળે છે. બીજા નંબરનો ક્વેશ્ચન, હેન્લેનો પાસ ખાલજીગામાં હાજર હોય છે બેટા? તો હેન્લેનો પાસ જે છે એ મજ્જકીય વિસ્તારની અંદર હાજર હોય છે, મેડ્યુલા રિજનની અંદર હાજર હોય છે. બ્રશ બોર્ડર કોની લાક્ષણિકતા છે? તો બ્રશ બોર્ડર એપિથેલિયમ જે છે એ આપણા પીસીટીની લાક્ષણિકતા છે. બરાબર, એટલે કે નિકટવર્તી ગૂંચળામય નલિકાની લાક્ષણિકતા છે. અને લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ બેટા તો પોડોસાઇટના કોષો જે છે એ ખાલજીગાની અંદર બને છે, તો આંતરિક દિવાલની અંદર બાઉમેનની કોથળીની અંદર ક્રિએટ થતા હોય છે. તો દેટ્સ ઇટ બેટા. ઓકે, આજના આ લેક્ચરને વાઇન્ડ અપ કરી લઈએ બેટા. ઓકે, once again my name is Dr. Bhargav Soni. Okay, and see you in the next interesting lecture series. Thank you very much guys. Have a great day. આવજો.